સુરતના બારડોલી ખાતે એમબીબીએસના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન શિબિરનું આયોજન થયું હતું। એનબીએ ઇન્ટરનેશનલ વિઝા સર્વિસ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમમાં આ આયોજન કરાયું હતું। પૂર્વ કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સ્પીકર તરીકે ડોક્ટર ઉમંગ પટેલ અને ગુલામ જુનેજા હાજર રહ્યા હતા। વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી શું કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા અને યોગ્ય માર્ગદર્શન મેળવ્યું હતું। એક એમબીબીએસ ની ડિગ્રી માટે ડોક્ટર બનવા માટેનો એક એનબીએ ઇન્ટરનેશનલ વિઝા સર્વિસ દ્વારા એક સુંદર મજાનું માર્ગદર્શન શિબિરનું આયોજન થયું। આ આયોજનમાં બારડોલી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ એવા ધર્મેશભાઈ પટેલ, નગર સંગઠનના પ્રમુખ આનંદભાઈ જૈન, ડૉક્ટર જયેશભાઈ મિસ્ત્રી, ડૉક્ટર ઘનશ્યામભાઈ રાવલ, અજીતસિંહ સુરમા, અમારા બીજા અન્ય આગેવાનો દ્વારા અહીં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને વિદેશમાં જઈ એમબીબીએસનો અભ્યાસ કેવી રીતે પૂર્ણ કરવો અને મર્યાદિત બજેટમાં એનું માર્ગદર્શન પણ અહીં ગાંધીનગરથી પધારેલ ઓમભાઈ પટેલ અને બીજા ગુલામભાઈ દ્વારા અહીં માર્ગદર્શન શિબિર યોજવામાં આવ્યો અને સુંદર રીતે આ માર્ગદર્શન શિબિર આજે અહીં પૂર્ણ થયો। આજરોજ અહીં જે એનબીએ ઇન્ટરનેશનલ અને મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે સરસ મજાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, એમાં જે વિદ્યાર્થી 12મા ધોરણ પછી 12 સાયન્સ પછી જેને ડોક્ટર બનવાનું પોતાનું એક ડ્રીમ છે, એમબીબીએસમાં એડમિશન જોઈએ છે, પરંતુ નીટની એક્ઝામમાં માર્ક્સ કે મેરિટ ઓછું આવ્યું, હવે કરવું શું, આ જે એની મૂંઝવણ જે ખરી એનું જે અમને જે સચોટ માર્ગદર્શન આપ્યું કે જો મેરિટ ઓછું હોય ત્યાર પછી પણ તમે ભારત દેશની અંદર કે ભારત દેશની બહાર વિદેશમાં અલગ અલગ દેશમાં તમે અલગ અલગ કોલેજ યુનિવર્સિટીની અંદર એમબીબીએસની અંદર એડમિશન મેળવી શકો છો અને બીજી પણ મેડિકલ લાઇન્સ એવી ઉપલબ્ધ છે જેના માટે ખૂબ જ સચોટ માર્ગદર્શન અહીંથી આજે અમને પ્રાપ્ત થયું છે। હું એમબીબીએસ કરવા માટે અહીંયા આવી છું અને મને એડવર્ટાઇઝમેન્ટ થ્રુ ખબર પડી છે કે અહીંયા એમબીબીએસનું ઇન્ફોર્મેશન મળે છે કે લાઈક તમે ઇન્ડિયામાં કેવી રીતે એમબીબીએસ કરી શકો ઓર એલ્સ તમને આઉટ ઓફ ઇન્ડિયા કરવું હોય તો કેવી રીતે તમે કરી શકો। સારી મળી છે, મને ઇન્ફોર્મેશન પણ સારી મળી છે કે લાઈક કે કેટલા કટ ઓફ હોય, કઈ કઈ યુનિવર્સિટીમાં કેટલા માર્ક્સથી તમે મીન્સ એડમિશન લઈ શકો છો, એ બધું મને ખબર પડી। ઘણીવાર એવું થતું હોય છે કે ભારતમાં ઊંચી ફીઝ અને ઓછી સીટ હોવાના કારણે એમનું ડૉક્ટર બનવાનું સ્વપ્ન ક્યાંક ના ક્યાંક એ લોકો છોડી દેતા હોય છે અને વિદેશમાં અભ્યાસક્રમ જે અલગ અલગ ચાલતા હોય છે એના નોલેજના અભાવે તો આવા વિદ્યાર્થીઓ, મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલી વિદેશની ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં માત્ર 12 લાખમાં ટોટલ એમબીબીએસનો અભ્યાસક્રમ આ કરાવવા માટે આજે અમે અહીંયા બારડોલી ખાતે એનબીએ ઇન્ટરનેશનલ અને અમારી મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનની બારડોલી બ્રાન્ચ ખાતે અમે આજે એક સેમિનારનું આયોજન કર્યું છે અને આ સેમિનારનો હેતુ મેકિંગ ડોક્ટર્સનો જે 19 વર્ષનો અનુભવ છે એનાથી વિદ્યાર્થી અને વાલીઓને માર્ગદર્શન મળી રહે અને એ વિદ્યાર્થી અને વાલી એના બજેટમાં અને ગવર્મેન્ટની 15 લાખની જે શૈક્ષણિક લોન સહાય યોજના છે એ લઈ અને એનું ડૉક્ટર બનવાનું સ્વપ્ન પૂરું કરી શકે। બારડોલી ખાતે શ્રી સરદાર પટેલ ટાઉન હોલમાં અમે ખાસ કરીને 11 અને 12 સાયન્સના બાયોલોજીના વિદ્યાર્થીઓ માટે મેડિકલ, પેરામેડિકલ જેવા ફિલ્ડમાં કેવી રીતે આગળ વધવું એને લઈને એક ખાસ સેમિનાર રાખ્યો છે, જેમાં અમદાવાદથી 2 સ્પીકર એવા મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનના ડૉક્ટર ઉમંગ પટેલ અને ગુલામ જુનેજા સાહેબ ઉપસ્થિત છે, જેઓ દરેક ઉપસ્થિત વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કરશે।